જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા રસ્તા પર રખડતા પશુઓને પકડવાની કામગીરી શરૂ કરાઈ હતી, પરંતુ હાલ તેમાં ઢીલાશ જોવા મળી રહી છે, જેના કારણે શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ સતત વધી રહ્યો છે, જે મામલે મનપાની કામગીરી પર પણ હવે સવાલો ઉઠી રહ્યા છે। શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તા વચ્ચે પશુઓ અડીંગો જમાવીને બેઠેલા જોવા મળે છે, જેના કારણે વારંવાર અકસ્માતો સર્જાય છે અને અનેક લોકોને ઈજા પણ થાય છે। મનપા દ્વારા પશુઓને પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવે છે, પરંતુ પાંજરાપોળ સંસ્થાને નક્કી કરેલી રકમ ન ચૂકવતા સંસ્થાએ પશુ રાખવાની ના પાડી દીધી છે। કોર્પોરેશનનો જે ઢોરવાળો છે તો પૂરેપૂરો ભરાઈ ગયો છે। અન્ય લોકો સાથ એટલા માટે નથી આપતા કે ભૂતકાળમાં પાંજરાપોળ આને માટે સક્ષમ છે, પરંતુ પાંજરાપોળની બહુ મોટી રકમ કોર્પોરેશને આપી નથી, જેથી પાંજરાપોળ એમને સહકાર આપતું નથી। નવા કમિશનર તેજસ પરમારની નિયુક્તિ બાદ શહેરીજનોને આશા હતી કે આ સમસ્યાનો ઉકેલ આવશે, પરંતુ પરિસ્થિતિ યથાવત છે। જૂના કમિશનરના સમયમાં ઢોર પકડવાની કામગીરી ઝડપી હતી, પરંતુ હાલ તે ધીમી પડી છે। અને 3 જગ્યાએ જુદી જુદી મોટી શેડ બનાવી અને એમાં પણ કરોડો રૂપિયા ખર્ચી અને તમામ જગ્યાએ ઢોર રાખવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। જ્યારે આપણે જોઈએ કે શહેરમાં ચારે બાજુ ઢોર એમને રખડતા હોય તો જે ઢોર પકડવાવાળા જે માણસો છે તો એ ક્યાં છે? આ સમસ્યા માટે માલધારીઓ પણ જવાબદાર છે, જેઓ પોતાના પશુઓને રસ્તા પર રખડતા મૂકી દે છે। ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના લોકો પણ ગાયો અને આખલાને શહેરમાં છોડી જાય છે। જોકે મનપા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલુ જ છે। આટલું પકડવા છતાં એ ઉપરાંત નંદરાયજી ગૌશાળામાં આપણે મોકલીએ પણ છીએ, ઉમટવાડામાં અહીંયા એટલી કેપેસિટી ઉપરાંતની ગાયો છે તો આપણે ત્યાં પણ મોકલીએ છીએ। બીજે જેતપુર પણ વાત થઈ છે, પણ આટલી બધી ગાયોને પકડીને આપણે નિભાવ કરીએ છીએ, પણ ખબર નહીં સાંજના સમયે આવી રીતે કોઈ આ ગાયોને છૂટી મૂકી જાય છે અને એના લીધે ગામમાં જે છે આ સમસ્યા ખૂબ થઈ છે। મનપાના જણાવ્યા મુજબ હાલ ચોબારી પાસે 1000 ગાયો રહી શકે તેવી મોટી ગૌશાળા બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે અને રાત્રિના સમયે પણ ઢોર પકડવાની કામગીરી ચાલુ રાખવામાં આવી છે, જ્યારે લોકોની માંગ છે કે મનપા વહેલી તકે સઘન ઝુંબેશ ચલાવીને શહેરીજનોને આ સમસ્યામાંથી મુક્તિ અપાવે। પરેશ બુદ્ધભટ્ટી, TV13 ગુજરાતી, જૂનાગઢ।